નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુરેખા ક્ષમતાના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો 7મો 2x + y greater than or equal to 8. બીજી ક્ષમતા x + 2y greater than or equal to 10. આલેખમાં ઉકેલ મેળવવાનો છે. આમાં બે ચલ છે એટલે તમને ખબર પડી જશે કે આનો ઉલ્લેખ આલેખમાં જ મળે. પહેલી રેખા દોરીએ તો કોઈ પણ અસમતા હોય આપણે કઈ રેખા દોરીશું તો 2x + y = 8 રેખા દોરીશું. રેખા પરના બિંદુઓ ઉકેલનો ભાગ ક્યારે હોય તો ઇક્વલ ટુ હોય તો રેખા પરના બિંદુઓ ઉકેલનો ભાગ હોય. એવે વખતે આપણે સળંગ રેખા દોરતા હોઈએ છીએ. જો ઇક્વલ ટુ ન હોય તો આપણે તૂટક રેખા દોરતા હોઈએ છીએ. x હું 0 લઉં તો y મને 8 મળે. y 0 લઉં તો 2x = 8. બે વડે ભાગીએ તો x = 4 એટલે બે બિંદુઓ મળશે 0 8 4 0. 0 8 x એમ 0 y એમ 8 અને 4 0. કેવી રેખા દોરીશું તો ઇક્વલ ટુ છે એટલે આપણે સળંગ રેખા ઘાટી રેખા દોરીશું. રેખા જ્યારે દોરો તરત જ એનું નામ લખી નાખવાનું છે. આ છે 2x + y = 8. આ અસમતાના ઉકેલનો એક ભાગ છે અને સમતલના બે ભાગ પડ્યા છે. એમાંનો કોઈ એક ભાગ ઉકેલ તરીકે હશે. હવે આપણે જોઈશું કયો ભાગ છે તો હું ઉગમ બિંદુથી ચેક કરીશ કે ઉગમ બિંદુ આ અસમતાનું સમાધાન કરે તો ઉગમ બિંદુ સાઈડનો ભાગ હશે, નહીતર નહીં હોય. 0 0 મૂકી x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 ડાબી બાજુ 0 મળશે. 0 greater than or equal to 8 આ પરિણામ ખોટું છે એટલે 0 0 સાઈડનો ભાગ છે એ ઉકેલનો ભાગ નથી. આ રેખાનો આ બાજુનો ભાગ આ અસમતાનો ઉકેલ છે. પણ આપણે આચ્છાદિત હજી નથી કરતા કારણ કે હજી એમાંથી ભાગ પડશે. આ રેખા ધારો કે આમ બે ભાગ કરશે તો એમાંનો કોઈ એક સાઈડનો આ આવી શકે અથવા તો આ આવી શકે. એટલે રેખા દોરાઈ જાય પછી આપણે આચ્છાદિત કરીશું. અત્યારે યાદ રાખીશું કે આ સાઈડનો ભાગ છે. x જ્યારે 0 લઉં તો y 5. y જ્યારે હું 0 લઉં તો x 10 મળશે. તો x 10 સુધી તો આપણે દોર્યું નથી તો આ વખતે શું કરવું તો y 0 ને બદલે કંઈક જુદો લઈ શકાય. ધારો કે હું y લઉં 4 લઉં તો x મને 2 મળશે. y હું 4 લઉં તો 2 4 × 2 8 8 સામે જાય 10 માંથી 8 જાય તો 2. તો બે બિંદુ આપણને 0 5 અને 2 4 મળે છે. તો 0 5 અહીંયા છે 2 4 અહીંયા છે થોડું નજીક પડે છે એટલે અહીંયા મેં થોડું જુદું લીધું તો ચાલે. અહીંયા x y m 4 ને બદલે હું 2 લઉં તો y m હું 2 લઉં તો x m મને 6 મળશે એટલે 6 2 તો થોડું ડિસ્ટન્સ તમને મળશે. 6 2 આ બધા સમરેખા થશે. થોડુંક આપણે સ્કેલ માપમાં થોડુંક જુદું હોય એટલે આપણને નહીં લાગે. આ બિંદુને કાઢી નાખવા પડે છે. આગળ જતા એ ક્યાં મળશે તો 10 0 ને મળશે આગળ જતા 7 8 9 10 એ રીતે. તમે દોરી શકતા હો તો 10 0 સુધી જઈજો. ઘાટી રેખા કેમ દોરી તો ઇક્વલ ટુ હતા. હવે આ ભાગ ઉકેલ તરીકે આવશે અથવા તો આ ભાગ ઉકેલ તરીકે આવશે. આપણે જોઈશું 0 0 સમાધાન કરે છે તો આ ભાગ આવશે. તો 0 0 સમાધાન કરતું હોય તો આ સાઈડમાં આવી શકે એટલે રેખાની આપણે ઓ બાજુ અને આ રેખાની નીચેનો એટલે આ ભાગ આવે. પણ જો 0 0 સમાધાન ન કરે તો આ રેખાનો ઉપરનો એટલે આપણે આ બાજુ હતા તો આ બધો ભાગ ઉકેલ તરીકે આવશે. જોઈએ 0 0 x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 મૂકો તો 0 greater than or equal to 10 સમાધાન થતું નથી એટલે આ રેખાનો નીચેનો ભાગ નથી લેવાનો. આનો કયો લઈશું ઉપરનો ભાગ. સુરેખા આયોજન જ્યારે ચેપ્ટર આવશે ધોરણ 12 માં ત્યારે આ ચેપ્ટર તમારે પૂર્વ જ્ઞાન તરીકે ખૂબ કામ લાગશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે ઉકેલનો પ્રદેશ મેળવવાનો હશે અને શિરોબિંદુ આગળ તમને એક વિધેય આપ્યું હશે એની કિંમત મેળવવાની હશે. એટલે આ ભાગ આપણે દરેક દાખલા લઈ છે અને તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. બહુ સહેલો દાખલો છે 8મો દાખલો.
એવું જરૂરી નથી કે એક સ્કેલમાં આપણે લખી શકાય. આ રીતે લખી શકાય 2 4 6 8 10 2 4 6 8 10 વાય અક્ષ એક્સ અક્ષ -2 -2 -4 -4. હવે આ બંનેના સહગુણક +1 છે એટલે 9 9 ને જોડી દો એટલે એ રેખા બની જાય. એવું અગાઉ વાત કરી હતી. છતાંય તમને ના ખબર હોય તો આપણે આવી રીતના x + y = 9 રેખા માટે x0 લઉં તો y 9, y0 લઈએ તો x 9 એટલે બે બિંદુઓ મળ્યા 0 9 અને 9 0. આલેખમાં આ ભાગ કદાચ નહીં આવે. હવે રેખા જ્યારે તમે કરો એટલે તરત જ એનું નામ લખી નાખશું x + y = 9 રેખા. આપણે તો તમે તો સ્કેલની મદદથી દોરજો વિદ્યાર્થી મિત્રો. બીજી રેખા દોરીએ. બીજી રેખા ખાસ તમે જોજો વિદ્યાર્થી મિત્રો. કઈ રેખા દોરશું? તો y > x છે તો આપણે y = x રેખા દોરીશું. હું y x0 લઉં તો y પણ 0, x હું 4 લઉં તો y પણ 4 એટલે બે બિંદુઓ મળશે 0 0 4 4. તો x = y રેખા આ રીતે હોય અને x = -y રેખા આ રીતે હોય. આ ખાસ આપણે યાદ રાખીએ તો પણ ચાલશે, પણ છતાંય પરીક્ષામાં આટલું તો લખવું પડશે. તો 0 0 અને 4 4 બિંદુઓ આપણે નક્કી કરીશું. એના પહેલા આપણે એક નક્કી કરી નાખીએ આ રેખાનો કઈ સાઈડનો ભાગ છે. x + y = 9 રેખા ઉકેલનો ભાગ છે. એનાથી સમતલના બે ભાગ મળ્યા છે. કયો ભાગ લેવાનો છે? તો 0 0 બિંદુ આમાં મૂકીએ તો ડાબી બાજુ 0 મળે છે. 0 < > 9 પરિણામ સાચું છે. એટલે આ રેખાનો નીચેનો ભાગ ઉકેલનો ભાગ છે, ઉપરનો નથી. એટલે દાખલો પૂરો થાય ત્યાં સુધી હવે ઉપરનો ભાગ તો ક્યારે ઉકેલ તરીકે આવશે જ નહીં. આપણે બીજી અસમતાઓ લખશું તો પણ ઉપરનો ભાગ નહીં આવે. નીચેનો જે ભાગ છે એમાં ઘટાડો થઈ શકે દરેક અસમતા વખતે, પણ આમાં આવે વધે નહીં, કારણ કે આપણે બધાનું પાલન થાય એવો ભાગ જોઈશું. ઘાટી રેખા દોરવાની નથી વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે તૂટક રેખા દોરશું, કારણ કે = ની નિશાની નથી. એટલે આપણે કેવી રેખા દોરશું? તૂટક રેખા દોરીશું. આ કઈ રેખા છે? તો y = x. હવે આ રેખાથી એ બે ભાગ પડ્યા, એક આ સાઈડનો અને એક આ સાઈડનો. આપણે આ રેખાથી નીચે છીએ એટલે આપણે ઉકેલ તરીકે આ ભાગ હોઈ શકે અથવા તો આ ભાગ હોઈ શકે ઉકેલ તરીકે. હવે હું એક ભાગનું એક બિંદુ લઉં છું. આ વખતે ઉગમ બિંદુ નહીં લઈ શકાય. હું આ 2 0 બિંદુ લઈને ચેક કરું છું. આ 2 0 આ અસમતાનું સમાધાન કરે તો આ રેખાનો નીચેનો ભાગ, જો સમાધાન ન કરે તો ઉપરનો. x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 0. 0 > 2 પરિણામ સાચું છે? તો ના, 0 > 2 પરિણામ સાચું નથી. તો 2 0 તમે બિંદુ જે ભાગમાંથી લીધો એ ભાગ ઉકેલ તરીકે ન આવે. તો આ રેખાનો આ ભાગ ઉકેલ તરીકે આવશે. તો આપણો ઉકેલ તરીકેનો ભાગ હાલમાં આ બની જશે. પણ હજી એક અસમતા છે x > 0. x > 0 માટે આપણે કઈ રેખા દોરશું? તો x = 0 દોરશું. હવે x બરાબર કોઈ વાસ્તવિક સંખ્યા એવી રેખા હોય, x = 0, x = a, x = 5, x = 8, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, એ રેખા શિરોલંબ હોય. y = b એ ટાઈપની રેખા હોય, y બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ સમક્ષિતિજ રેખા હોય. ફરીથી એકવાર બોલું છું, એક જ ચલ x આપેલો હોય, x = 8, 3x + 1 = 0 એટલે x = -1 આવી બધી, જેમાં y હોય જ નહીં અથવા તો y નો સહગુણક 0 હોય. આવી બધી રેખા કેવી હોય? શિરોલંબ હોય. અને માત્ર y આપેલો હોય આવી બધી રેખાઓ કેવી હોય? સમક્ષિતિજ હોય. તો x = 0 રેખા શિરોલંબ રેખા 0 માંથી નીકળતી હોય તેવી x = 0 રેખા. એ પણ અગાઉ નક્કી કરી નાખવાનું. ઘણી વખત એવું બને = ન આપ્યા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે yx ને પણ તૂટક દોરવી પડે. પણ અત્યારે આપણે સારું છે કે અહીંયા = છે, નહીં તો અત્યારે પણ આપણે આને ચેકી નાખવી પડે અને તૂટક રેખા દોરવી પડે. ક્યારે? જો માત્ર > આપ્યા હોત કે માત્ર < આપ્યા હોત તો x અક્ષ અને y અક્ષ પણ તૂટક રેખા હોઈ શકે ઘણી વખત. હવે x 0 કરતા મોટો છે એટલે કઈ બાજુ હશે? આપણે ઉકેલ તરીકે આ ભાગ હતો તો બે ભાગ પડ્યા છે, આ સાઈડ હોઈ શકે અથવા તો આ હોઈ શકે. તો x 0 કરતા મોટો એટલે આ સાઈડ હશે, એટલે આપણો ઉકેલનો ભાગ થશે આટલો ભાગ, જે ત્રણેયનું
ત્રણેય અસમતાનું સમાધાન કરે છે. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો 5x + 4y <= 20. x greater than or equal to 1, y greater than or equal to 2. તો આના માટે x greater than or equal to 1 માં કઈ તમારે બિંદુઓ લેવાની જરૂર હોતી નથી. એટલે આપણે એવું કરીએ છીએ કે જે નાની રેખા હોય ડાયરેક્ટ દોરી શકાતી હોય એવી દોરી છે. તો આ બે ડાયરેક્ટ દોરી શકાય. તમને એ વાત કરેલી છે કે x બરાબર 1 ટાઈપની રેખા શિરોલંબ હોય. જે રેખા પરના તમામ બિંદુનું એક્સિયમ બળ હોય કાટી રેખા દોરવાની છે. તો શું લખશું? x બરાબર 1, y બરાબર 2 રેખા સમક્ષિતિજ રેખા આડી રેખા હોય ઘાટી દોરશું કારણ કે ઇક્વલ ટુ છે. હવે x 1 કરતા મોટો હતો તો આ રેખાનો જે બે ભાગ છે એમાંનો કયો ભાગ આવશે? તો એક્સિયમ 1 કરતા મોટો આ બાજુ છે એટલે આ ભાગ આવશે. આ બધો ઉકેલ તરીકે ક્યારેય નહીં આવે વિદ્યાર્થી મિત્રો. એટલે અત્યારે આપણો ઉકેલ આ છે આપણે યાદ રાખ્યું. પછી બીજી અસમતા દોરી y બરાબર 2 રેખા. તો હવે એના બે ભાગ પડ્યા. તો આ ભાગ હશે અથવા તો આ ભાગ હશે. તો y 2 કરતા મોટો છે એટલે હવે આપણે આમાં ઉકેલ હોઈ શકે. આ ઉકેલ ઘટે પણ વધે નહીં વિદ્યાર્થી મિત્રો. એક અસમતા એડ થાય એટલે આ ઉકેલની અંદર ઘટાડો થઈ શકે કારણ કે આપણે તો આ ભાગ કેમ નથી ચર્ચા કરી નાખી છે. પેલી રેખા દોરી એનું પાલન નથી કરતું. આ ભાગ કેમ નથી? તો આ બીજી રેખા દોરી એનું પાલન નથી કરતું. અત્યારે બંનેનું પાલન કરે એવો ભાગ આ ભાગ છે. રેખા દોરી છે 5x + 4y = 20 દોરશું. x નું 0 લો તો y 5 મળે, y 0 લો તો x 4, 0 5 4 0 0 5 એક્સિયમ 0 હોય અને y એમ 5 હોય. જીરો 4 રેખા દોરી ઘાટી દોરશું કે તૂટક તો ઇક્વલ ટુ છે એટલે આપણે કઈ રેખા દોરીશું? ઘાટી રેખા દોરીશું. રેખા દોરો એટલે તરત જ આપણે રેખાનું સમીકરણ લખી નાખવાનું. હવે આપણો ઉકેલ છે આમાં હતો એના બે ભાગ પડ્યા, એક આ ત્રિકોણ ને એક આ ત્રિકોણની સામેનો ભાગ. તો આપણે જોઈશું 0 0 સમાધાન કરે છે કે નહીં. તો 0 0 મૂકો તો 0 + 0 0 0 <= 20 એટલે આ રેખાનો આ બાજુનો ભાગ એટલે ઉકેલ તરીકે આટલો ભાગ મળશે. એક વસ્તુ અત્યારે લગી કીધી નથી પણ એવું લખવું તો તમારે છેલ્લે લખી શકાય કે આચ્છાદિત બહુકોણીય પ્રદેશ લખી શકો અથવા ત્રિકોણ છે તો ત્રિકોણીય લખી શકો, ચતુષ્કોણીય આચ્છાદિત બહુકોણીય પ્રદેશ ABC ત્રિકોણીય પણ લખી શકાય. પણ ત્રણ માં લખજો તમે ત્રિકોણીય. 3 કરતા વધુ હોય એમાં તમે બહુકોણીય લખજો. ત્રિકોણીય પ્રદેશ ABC આપેલ અસમતાના ઉકેલનો પ્રદેશ છે. આપેલ અસમતાના ઉકેલનો પ્રદેશ છે. આવી રીતે લખી શકાય. અગાઉના દાખલામાં પણ લખી શકાય આ રીતે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રેખા જોઈ લે છે. આ અગાઉ એટલે આપણે આને પ્રાધાન્ય આપીએ છીએ કે આ શિરોલંબ રેખા સમક્ષિતિજ રેખા ઝડપી દોરી શકાય. અને બીજું ઘણી વખત x અક્ષ અને y અક્ષ હોય છે, અત્યારે જ છે. તો ઘણી વખત તૂટક પણ દોરવાની હોય છે, અત્યારે નથી એટલે કોઈ ચિંતા નથી. x > or = 0 કઈ અક્ષ આવે? તો x વાળી રેખા ઊભી હોય, y અક્ષ પોતે થાય. છે એટલે એ મુજબ હું લખું છું 5 10 15 20 25
30 5 10 15 20 25 -5 -10 પહેલી જ રેખા x બરાબર 0 રેખા તમે જાણો સમક્ષિતિજ રેખા હોય ઘટી રેખા દોરવાની દોરાઈ ગઈ y બરાબર 0 રેખા આડી હોય 0 માંથી નીકળ્યા y બરાબર 0 રેખા x 0 કરતા મોટો છે એટલે આ ભાગ થશે આ ભાગ ઉકેલનો ક્યારેય ન હોઈ શકે કારણ કે પહેલી જ અસમતાનું પાલન નથી કરતો હવે આ ભાગ છે એમાંય કટકા થાય અને એ ભાગ ઘટે આપણે y બરાબર 0 રેખા દોરી તો બે ભાગ થાય એમાંનો કોઈ એક ઉકેલ તરીકે હશે y 0 કરતા મોટો છે એટલે પહેલા ચરણનો જે ભાગ છે એ ઉકેલ તરીકે હોઈ શકે એમાં પણ હજી ઘટાડો થશે હજી બે રેખા દોરવાની છે આપણે પહેલી એમાંની દોરી છે x 0 લો 4 વડે ભાગીએ 15 ચોક 60 y 0 લો 20 તારી 60 0 15 x આમ 0 y આમ 15 20 0 પહેલા ચરણનો ઉકેલ હતો એ આપણને યાદ છે કાટી રેખા દોરવાની કે તૂટક તો ઇક્વલ ટુ છે એટલે આપણે કેવી રેખા દોરશું કાટી નથી બરાબર થઈ પણ તમે વ્યવસ્થિત રીતે દોરજો વિદ્યાર્થી મિત્રો મારે આમ રેખા દોરતી વખતે વળાંક આવે તો તમારે એવું જરૂર નથી કે સાહેબ આમ દોરી આંખો વળ્યો તો આપણે આંખો રેખા સીધી જ હોય આપણે પહેલા ચરણમાં હતા તો હવે કાં ત્રિકોણમાં હશે અથવા તો અહીંયા આવીશું જોઈએ 0 0 સમાધાન કરે છે તો 0 0 મૂકીએ 0 60 કરતા નાના છે હવે આપણો ઉકેલા ત્રિકોણની અંદર આવી ગયો આ રેખાનો નીચેનો ભાગ લેવાનો છે હજી એક રેખા દોરશું તો એમાં પણ ઘટાડો થાય અથવા બિલકુલ ન પણ આવે ધારો કે આ રેખા દોરી આપણે એ રેખા આ રીતે ધારો કે હોય અને એનો આ બાજુનો ભાગ હોય તો ખાલી ગણાવશે કારણ કે આ રેખાનો આ બાજુનો આ રેખાનો નીચે આનો આ બાજુનો આનો આ બાજુનો એવો કોઈ ભાગ જ નથી અત્યારે ત્રણેયનું પાલન કરે એવો ભાગ આ છે હવે એ ભાગ ચોથાનું પાલન કરે તો ઉકેલ તરીકે હોઈ શકે બાકીનો જે ભાગ છે એ એકાદાનું તો પાલન નથી જ કરતો આપણે દોરી છે અસમતા x નું 0 લો તો 3y બરાબર 30 3 વડે ભાગ્યું તો y 10 y નું 0 લો 0 લો એટલે આમ ઢાંકી એટલે દઉં કે પદ 0 થઈ જાય તો x 30 મળશે તો બિંદુઓ મળશે 0 10 30 0 હવે 0 10 અહીંયા છે અને 30 0 અહીંયા છે આથી દોરવાની તૂટક તો ઇક્વલ ટુ છે રેખા દોરો એટલે તરત એનું સમીકરણ લખી નાખવાનું 30 રેખા છે તો હવે આપણો જવાબ આ પટ્ટી હશે અથવા તો આ પટ્ટી હશે 0 0 એનું સમાધાન કરે છે જોઈએ આ અસમતાન તો આ ભાગ હોઈ શકે નહીંતર આ રેખાનો ઉપરનો ભાગ એટલે આ પટ્ટી હોઈ શકે તો 0 0 મૂકીએ 0 30 કરતા નાના છે સમાધાન થાય છે એટલે એનો નીચેનો ભાગ તો આપણો ઉકેલ તરીકેનો ભાગ આપેલ અસમતાઓના ઉકેલનો આની જેમ લખીએ આછાદી બહુકોણીય પ્રદેશ ABCD એટલે જો આમ એક રીતના લખવાની સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો ABCD પાછા અહીંયા પહોંચી જાવ એટલે ભાગ પૂરો થઈ જાય બહુકોણીયમાં આવી રીતના લખાય ધારો કે 5 શિરોબિંદુ હોય ABCD તો પાછા એ આગળ આવી જવાનું એટલે બંધાતું વેચાઈ જાય ABCD એ આપેલ અસમતાના ઉકેલનો પ્રદેશ છે આટલું નીચે લખી નાખજો 11મો દાખલો 2x + y greater than or equal to 4 પહેલી અસમતા x + y less than or equal to 3 બીજી અસમતા અને 2x - 3y less than or equal to 6 ત્રીજી અસમતા
આ ત્રણેય અસમતાનું પાલન થાય એવું આપણે આલેખનો ભાગ મેળવવાનો છે. તમે x અક્ષ y અક્ષ દોરી નાખી છે, જે બિંદુઓનું નિરૂપણ કર્યું છે, સ્કેલ માપ જેને કહીએ 1 છે 2 છે, એ આપણે આને ધ્યાનમાં રાખીને કરેલું છે. કદાચ આમાં ધારો કે x + y = 50 હોત તો આપણે 10 20 30 એમ લખ્યા હોત. બીજી એક વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, હજી દોરતી વખતે એક વાત ધ્યાનમાં રાખી છે કે x અક્ષ અને y અક્ષ આમાં કે અસમતાના ભાગ તરીકે નથી, એટલે કે x > 0, x <0, x <0 એવું નથી ક્યાંય. એ પણ વિચાર્યું હતું, નહીંતર આ રેખા આપણે ઘણી વખત તૂટક પણ દોરવી પડે છે, એટલે દોરતા પહેલા વિચાર કરીને દોરેલી છે. પહેલી રેખા દોરીએ 2x + y = 4. x 0 લઉં એટલે આ ભાગ 0 થઈ ગયો, y 4 મળશે. y 0 લઉં, આ 0 થઈ ગયો, 2 વડે ભાગીએ તો આસાનીથી દોરી શકાય 0 4 2 0. 0 4 x આમ 0 y આમ 4 2 0. કેવી રેખા દોરશું? તો ઘાટી કે તૂટક? તો ઘાટી રેખા દોરીશું. x 2x + y > 4. તો કઈ સાઈડનો ભાગ આવી નક્કી કરીએ વિદ્યાર્થી મિત્રો? તો રેખા સિવાયનું કોઈ એક ભાગનું એક બિંદુ 0 0 બિંદુ લઈને ચેક કરીશું. અહીં ઇક્વલ ટુ લખવું પડે, કારણ કે આપણે આ રેખા દર્શાવી છે. અહીંયા મૂકી છે 0 0 મૂકીએ, 0 > > 4. વાત સાચી વાત છે કે ખોટી વાત છે? તો તમે કહીશો ના, ખોટી વાત છે. ખોટી વાત છે એટલે 0 0 જે સાઈડનું બિંદુ છે એ ભાગ ઉકેલ તરીકે ના આવે, આ ભાગ નહીં આવે. આપણે આ રેખાનો આ બાજુનો ભાગ. હવે આગળની રેખા દોરશું ત્યારે આમાં ઘટાડો થશે વિદ્યાર્થી મિત્રો. દોરી આગળની રેખા. તો આ તો સહેલી છે, સહગુણક 1 1 છે. x 0 y 3 0 3 અને 3 0. આટી રેખા દોરીશું તો x + y = 3. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, પહેલી રેખા જોઈ એનો આ બાજુનો ભાગ હતો એટલે આ રેખા દોરી એટલે ઈ ભાગના બે ભાગ પડ્યા, એક આ ભાગ, આ બધો ભાગ, અને એક આ પટ્ટીમાં આવેલો ભાગ. હવે આ રેખાનો કઈ સાઈડનો ભાગ છે એના આધારે આપણે નક્કી કરીએ. 0 0 સાઈડનો ભાગ છે, જોઈ છે આ રેખાનો 0 0 મૂકું છું. 0 0 એટલે 0 + 0 0, 0 < > 3. એટલે આ રેખાનો નીચેનો ભાગ છે, એટલે આપણો જવાબ આની અંદર છે. હજી એક રેખા દોરશું એટલે આમાં ઘટાડો થશે. એવું બની શકે કે ધારો કે રેખા આ રીતે આવી અને રેખાનો આ બાજુનો ભાગ આવ્યો તો ઉકેલ ખાલી ગણ હોઈ શકે, કારણ કે એવો એકેય ભાગ જ નથી જે ત્રણેય અસમતાનું પાલન કરતો. આપણે છેલ્લી રેખા દોરીને નક્કી કરીએ. x હું 0 લઉં, આ વખતે મને y એમ ઋણ મળે છે, -3 વડે ભાગીએ -2. y 0 લઉં તો x એમ 3 મળે છે, 3 0. 0 -2, x એમ 0 y એમ -2. આ 0 -2 3 0. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કેવી વાત થઈ છે જો સમજાવું. આપણે આની અંદર હતા તો આ રેખા દોરવાથી એના બે ભાગ પડ્યા, કાં તો આ ભાગ હોઈ શકે, આ ત્રિકોણીય પ્રદેશ, અથવા તો અહીંથી આ ભાગ હોઈ શકે, અસીમિત પ્રદેશ છે, આ જે ઊંધો યુ આકારનો ભાગ બધો હોઈ શકે. તો આ રેખાનો કઈ સાઈડનો ભાગ છે એ નક્કી કરી છે. આ કઈ રેખા છે? તો 2x - 3y = 6. 0 0 મૂકીએ અહીંયા, 0 < > 6. પરિણામ સાચું રહે છે. એટલે 0 0 સાઈડનો ભાગ લેવાનો છે, રેખાની 0 0 સાઈડનો, એટલે કે ઉપરનો ભાગ, એટલે કે આ ભાગ. તો આપણે લખશું કે આચ્છાદિત પ્રદેશ, આચ્છાદિત ત્રિકોણીય પ્રદેશ ABCA આપેલ અસમતાઓના ઉકેલનો પ્રદેશ છે. છેલ્લે આવું લખી નાખશું.